રાજકોટના કોંગ્રેસ અગ્રણી ડોક્ટર હેમાંગ વસાવડાનું સૂચક ટ્વીટ કહ્યું કે વિક્રમ સોરાણીને ટિકિટ મળતી તો રાજકોટમાં સુરતવાળી થઈ હોત. પરેશ ધાનાણીને ટિકિટ મળવાથી ભાજપ ખેલ ના પાડી શક્યું. રાજકોટના જ અમુક કોંગ્રેસના નેતાઓ પ્રયાસો કરતા હતા. કોંગ્રેસ અગ્રણી ડોક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું કે વિક્રમ સોરાણી ભાજપ આગેવાનોના સતત સંપર્કમાં હતા. 29 એપ્રિલે વિક્રમ સોરાણી ભાજપમાં પ્રવેશ કરશે. વિક્રમને બાદ પરેશ ધાનાણીને મેદાને ઉતારતા પ્લાન ફેલ થયો. કોંગ્રેસના નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ છે. 4 દિવસ બાદ કુંભાણીના પત્ની ઘરે આવ્યા. કુંભાણીએ ક્યાં છે, ટેકેદારો ક્યાં છે તે લોકો અમને પૂછે છે. નિલેશ કુંભાણીને થોડો સમય આપો. નિલેશ કુંભાણીના પત્ની નીતા કુંભાણી અમદાવાદમાં હાઈકોર્ટ જવાનું કહી નિલેશ કુંભાણી નીકળ્યા હોવાનું નિવેદન કર્યું. મારા ઘરે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો. હું બાળકોનો યુનિફોર્મ લેવા ગઈ ત્યારે પોસ્ટરો લગાવાયા. નીતા કુંભાણીએ કહ્યું કે હું ઘર છોડીને ક્યાંય ગઈ જ નથી. કડીમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં નીતિન પટેલે કાર્યકર્તાઓને ટકોર કરી. કહ્યું કે કાર્યાલય પાટીઓ લગાવવાથી નહીં બની જાય. જ્યાં કાર્ય થાય એનું નામ કાર્યાલય. બધાએ કાર્યાલય રોજ આવવાનું. હું મંત્રી હતો ત્યારે ઘરે નહીં રોકાયો. 2-4 દિવસ બાદ કરતા ગાંધીનગર નથી રોકાયો. રાત્રે ગાડી લઈને કડી આવતો હતો. કાર્યકરોને ગાંધીનગર ન આવવું પડે એટલે કડી જતો. ભૂપત ભાયાણી સામે આચારસંહિતા ભંગનો રિપોર્ટ ચૂંટણી અધિકારીને સોંપાયો. ભાયાણીએ આચારસંહિતા ભંગ કર્યાનો રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો. તો વિવાદિત નિવેદન બદલ કિરીટ પટેલને મળી ક્લીન ચીટ. પક્ષપલટો કરનાર ભગવા બારડના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું કે સૂત્રાપાડામાં તો કોંગ્રેસ મારી પાછળ હતી. હવે કોંગ્રેસ ખૂણે ખાચરે પણ દેખાતી નથી. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગરબે ઘૂમ્યા. તો કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકુર ચૈત્રી પૂનમના દિવસે ગરબે રમતા જોવા મળ્યા. હાથમાં ધજા સાથે ગરબે ઘૂમતા વિડીયો વાયરલ થયો. લોકસભા ચૂંટણીને લઈને મોદીનો પ્રચાર. 2 દિવસમાં 14 લોકસભા મતક્ષેત્રો માટે 6 સ્થળે વડાપ્રધાન મોદીનું ચૂંટણી પ્રચાર. તો 2જી મેએ રૂપાલા, માંડવિયા, સુતરિયા, ભામણિયા માટે પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી 27મીએ વલસાડમાં, રાહુલ 29મીએ પાટણમાં સભા કરશે. તો કોંગ્રેસના પ્રચાર માટે રાજસ્થાન અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતમાં સભા ગજવશે. ભાવનગરમાં ભાજપના સિનિયર ક્ષત્રિય નેતાઓમાં નારાજગી. હર્ષ સંઘવી સભા યોજાયેલી બેઠકમાં ન બોલાવતા રોષ જોવા મળ્યો. તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નેતાઓને મન દુઃખ ભૂલી જવા કહ્યું. છોટાઉદેપુરના સંખેડામાં ક્ષત્રિયોનું આંદોલન પાર્ટ 2. તો મોટી સંખ્યામાં ક્ષત્રિયે ભાજપ વિરોધી શપથ લીધા. તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના લેવાયા શપથ. મહીસાગરમાં ક્ષત્રિયો દ્વારા ધર્મરથનું પ્રસ્થાન. તો ફાગવેલના વીર ભાથીજી મંદિરથી ધર્મરથનું પ્રારંભ કરવામાં આવ્યો. તો ધર્મરથના માધ્યમથી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરાઈ. મહીસાગર જિલ્લાના ગામોમાં ભાજપ પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા. ક્ષત્રિયો દ્વારા વિવિધ ગામોમાં ધર્મરથ દ્વારા ભાજપ વિરોધી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દ્વારકામાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો હુંકાર. ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ખંભાળિયા પહોંચ્યો. તો ભાજપને મત નહીં આપવાની અપીલ સાથે અન્ય સમાજને પણ સાથે રાખી ભાજપ વિરુદ્ધ કરશે મતદાન. તો મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો એકત્ર થયા. અંબાજીમાં રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ. ધર્મરથનું શક્તિપીઠ અંબાજીથી પ્રસ્થાન કરાવ્યું. ધર્મરથનું માધ્યમથી ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા.
ધર્મરથ અંબાજીથી નીકળી ગયે ગામે ગામે ફરશે. આવતીકાલે લોકસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન 13 રાજ્યોની 8 બેઠકો પર મતદાન યોજાશે. બીજા તબક્કાના મતદાનમાં ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે. રાહુલ ગાંધી, હેમા માલિની, અરુણ ગોવિલ, શશી થરૂર, કર્ણાટકના પૂર્વ સીએમ એચડી કુમારસ્વામી જેવા નેતાઓનો સમાવેશ થાય છે. તો બીજા તબક્કાના મતદાનમાં દેશની 16% બેઠકો આવરી લેવામાં આવશે. બીજા તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીની બેઠકનો પણ સમાવેશ. તો ત્રીજી વખત મથુરાથી ચૂંટણી લડી રહેલા હેમા માલિની અને મેરઠથી ચૂંટણી લડી રહેલા અરુણ ગોવિલનું ભાવિ પણ આવતીકાલે ઈવીએમમાં કેદ થશે. રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે. તો 27મીએ રાહુલ ગાંધી જઈ શકે છે અમેઠી. સાથે જ રાહુલ ગાંધી પણ નામાંકન ભરશે. તો 1 મેના રોજ અમેઠીમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન. વાયનાડ વોટિંગ કર્યા બાદ રાહુલ જઈ શકે છે અમેઠી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલીથી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. ત્યારે આ સીટો પર ઉમેદવારીની જાહેરાત પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી અયોધ્યા જઈ રામલલ્લાના દર્શન કરે તેવી શક્યતા. જી મેન્સનું પરિણામ કરાયું જાહેર. તો દેશભરમાં 5 વિદ્યાર્થીઓ મેળવ્યા 100માંથી 100 ગુણ. ગુજરાતના 2 વિદ્યાર્થીઓ મેળવ્યા 100માંથી 100 ગુણ. 10 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. સુરતમાં 17 સ્થળેથી લીધેલા મસાલાના સેમ્પલ ફેલ થયા. જલારામ મસાલા, જયબૂટ, ભવાની મરચા ફાર્મ. તો ગુરુકૃપામાંથી લેવાયેલા સેમ્પલ પણ ફેલ થયા. 17 સંસ્થામાંથી 19 નમૂના લેવાયા, જે તમામ ફેલ થયા. તો એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે. હરણી બોટ દુર્ઘટનાના 3 મહિના પછી તંત્ર જાગ્યું. તો કાંકરિયા બોટિંગ બંધ કરવામાં આવ્યું. 3 મહત્વના સુધારા સાથે નવા MOU પછી બોટિંગ શરૂ કરાશે. પરિમલ નથવાણીએ GSLની ટ્રોફીનું કર્યું અનાવરણ. GSLમાં ભાગ લેનારી ટીમના માલિકો, સમર્થકો રહ્યા હાજર. તો અમદાવાદ એવેન્જર્સ ગાંધીનગર જોયન્ટ્સની ટીમ લેશે ભાગ. વડોદરામાં લાપતા સગીરનો હજુ કોઈ પત્તો નહીં. અલકાપુરી હવેલીના મુખિયાજીનો પુત્ર લાપતા છે. તો પુત્રના વિયોગમાં માતાએ અન્નનો કર્યો ત્યાગ. જગદીશ જોશીનો 15 વર્ષીય પુત્ર 6 દિવસથી ગુમ છે. પોલીસે સીસીટીવી તપાસ્યા પણ પરિણામ શૂન્ય. સુરતમાં ASI લાંચ કેસમાં ઇકોસેલની ઓફિસમાં ACBએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ASI સાગર પ્રધાને માંગી હતી 5 લાખની લાંચ. લાંચ લેતા વચેટિયો ઉત્સવ પ્રધાન ઝડપાયો હતો. તો ઉત્સવ પ્રધાન 1 દિવસના રિમાન્ડ પર છે. અમદાવાદમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અભિયાન યોજ્યું. તો કાંકરિયા ખાતે યોજાઈ મતદાન જાગૃતિ પેઇન્ટિંગ કોમ્પિટિશન. AMC સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓએ કર્યું પેઇન્ટિંગ. 700થી પણ વધુ બાળકોએ કેમ્પેનશિપમાં ભાગ લીધો. લોકસભામાં વધુ મતદાન થાય તેવા ચૂંટણી પંચ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે. આવામાં મુહિમમાં વેપારીઓ પણ જોડાયા છે. નવસારી જિલ્લાના એક વેપારી મંડળે મતદાન કરીને આવનાર મતદારો માટે ખાસ વળતર યોજના જાહેર કરી છે. કચ્છમાં સામૂહિક હત્યાકાંડનો ફરાર આરોપી ઝડપાયો. 23 વર્ષથી ભાગેડુ અરજદાર અરજણ કોલીને પોલીસે વેશ પલટો કરીને પકડી પાડ્યો છે. 2001માં 40થી પણ વધુના ટોળાએ 9 લોકોની કરી હતી હત્યા.
સુરતમાં કાપડના વેપારીએ સાથે 1.32 કરોડની ઠગાઈ કરનાર મહાઠગની ધરપકડ કરવામાં આવી છે. સુરત ઇકોસેલે આરોપી મેહુલ જાગાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના 3 ગુનામાં વોન્ટેડ હતો મેહુલ જાગાણી. સૂત્રાપાડાના મોરડિયા ગામના ગ્રામજનોએ સોમનાથ ભાવનગર હાઈવેનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા. નાનો પુલ બનાવવાની માંગને લઈને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી. સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ ફોન મળતા ચકચાર. તો અમદાવાદ સ્કોડની તપાસમાં મોબાઈલ ફોન મળી આવ્યા. બેરક નંબર 3-4 માંથી મળ્યો મોબાઈલ ફોન. જેલ અધિકારીઓની કામગીરીની શંકાના ઘેરામાં. વડોદરામાં ભાજપ કાર્યકરોની દાદાગીરી સામે આવી છે. પાન પાર્લરના સંચાલક પાસે માંગી ખુરશી, તો સંચાલકે ખુરશી આપી છતાં કાર્યકર્તા થયા લાલઘૂમ. કાર્યકરોએ દુકાન બંધ કરાવી દેવાની આપી ધમકી. ઠગબાજ પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેના પુત્ર ઋષિ આરોઠે ઝડપાયો. તો વડોદરા એસઓજીની ટીમે ઋષિની ગોવાની હોટલમાંથી ધરપકડ કરી. તો 1 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ હતો. તો ઋષિ એરોઠેની કસ્ટડી રાવપુરા પોલીસને સોંપવામાં આવી. સુરતમાં એસીબીએ એએસઆઈ વતી લાંચ લેતા વચેટિયાને ઝડપી પાડ્યું છે. આર્થિક ગુના નિવારણ શાખાના એએસઆઈ વતી લાંચ લીધી હતી. એએસઆઈ સાગર પ્રધાનને વોન્ટેડ જાહેર કરાયો છે. જપ્ત કરાયેલા સામાનને પરત આપવા મુદ્દે 5 લાખની લાંચ માંગી હતી. વલસાડમાં બેંકમાં ગ્રાહકના વેશમાં આવી ચોરી કરતી મહિલા ઝડપાઈ છે. બેંકમાં નિવૃત્ત કર્મચારીના 50,000 ચોરી કરી ભાગેલી મહિલાને પોલીસે ઝડપી પાડી છે. ગ્રાહકના વેશમાં આવી બેંકમાં આવેલા અન્ય ગ્રાહકોને ધક્કો મારીને બ્લેક વડે થેલી તથા બેગ કાપી કરી હતી ચોરી. ધોળકા તાલુકામાં નશાકારક પદાર્થનું બેફામ વેચાણ. વટામણ ગામમાં પાન પાર્લર આડમાં નશાકારક સિરપ વેચાણ થઈ રહ્યું હતું. નશાકારક કપ સિરપના વેચાણનો વિડીયો થયો વાયરલ. અમદાવાદમાં રફતારના રાક્ષસ બન્યા બેફામ. થલતેજ બ્રિજ પાસે એક સાથે 3 કારનો અકસ્માત થયો હતો. યુવતીએ તેજ ગતિથી કાર ચલાવી અન્ય 2 કારને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ કાર ચાલક યુવતી દાદાગીરી કરતી જોવા મળી. ઉડાવ જવાબો પણ આપ્યા. રાજકોટમાં હેડ કોન્સ્ટેબલના 10મા માળેથી છલાંગ લગાવી કોન્સ્ટેબલે આપઘાત કર્યો. તો મવડી હેડ કોન્સ્ટેબલમાં ભાર્ગવ નામના કોન્સ્ટેબલ કર્યો આપઘાત. રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો. વલ્લભ વિદ્યાનગરમાં 41.7 ડિગ્રી, અમદાવાદમાં 40.8 ડિગ્રી. તો ફરી કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ.